25/4/26 રોજ રાતના લગભગ 00:40 વાગ્યાની આજુબાજુ તાવડિયા રોડ મહેસાણા ખાતે ફરિયાદી ધીમંત રણજીતભાઈ ચૌધરી તથા તેમના સાથે ચૌધરી મિતેન રમેશભાઈ અને ઉપરાંત એક સાહેદ હર્ષ રામજીભાઈ ચૌધરી આ લોકો ઊભા હતા। આ દરમિયાન આરોપીઓ ભરતભાઈ માધુભાઈ ચૌધરી, ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, યશ રમેશભાઈ ચૌધરી આ લોકો ત્યાંથી નીકળેલા અને અહીંયા કેમ ઊભા છો તેમ કહી બોલાચાલી ગાળાગાળી કરેલી અને ત્યારબાદ આ લોકો ઉશ્કેરાઈ જઈ ચૌધરી મિતેન રમેશભાઈ રહે તાવડિયા તાલુકો જિલ્લો મહેસાણાને આરોપીઓ ધવલ ભરતભાઈએ તેના હાથમાંનો ધોકો માથાના ભાગે મારેલ અને ચૌધરી યશ ડાયાભાઈએ પોતાના હાથમાંનો છરો છે એ બરડાના ભાગે મારેલો હતો। કમનસીબે મિતેનનું ત્યાં જગ્યા ઉપર ત્યાંથી હોસ્પિટલ લઈ ગયેલા અને હોસ્પિટલમાં મૃત્યુ થયેલું હતું। આ બાબતે 302 મુજબ ફરિયાદ પણ જે તે વખતે દાખલ કરવામાં આવેલી હતી। આ જે આખો બનાવ બનેલો હતો તે ઉકેલવા માટે મહેસાણા પોલીસે અલગ અલગ ટીમો લોકલ પોલીસ સ્ટેશન તથા LCB SOG દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। આ બધી કવાયતના અંતે LCB અને પેરોલ સ્ક્વોડની જે ટીમ છે તેને રાજસ્થાન ગુજરાત બોર્ડરની આજુબાજુ આરોપી ભરતભાઈ હોવાનું માહિતી મળેલી અને ત્યાં ટીમ મોકલતા રાજસ્થાનના સાંચોર જિલ્લાના હડેચા ગામે જે ભરત માધુભાઈ ચૌધરી છે એ ત્યાંથી મળી આવેલ। ભરતની સાથે પ્રતિકકુમાર ભરતભાઈ માધુભાઈ ચૌધરી તથા ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ધીરુભાઈ ફુલજીભાઈ ચૌધરી રહે દેલા આ પણ એની સાથે આ જ જગ્યાએથી મળી આવેલા જે અને મદદગારીમાં પણ સામેલ હતા। અન્ય આરોપીઓ છે એ અલગ ભાગી રહ્યા હતા। ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના દેહાત કોતવાલી પોલીસનો અમારા દ્વારા અહીંથી સંપર્ક કરવામાં આવેલો। આ જે રોકેલા હતા એમાં ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, સન રમેશભાઈ પ્રતાપભાઈ ચૌધરી આ આરોપીઓ છે ત્યાં ક્રેટા ગાડી સાથે ત્યાં પકડાયેલા હતા। ખબરો જોવા માટે અમારી YouTube ચેનલ, Instagram અને Facebook ને સબસ્ક્રાઇબ, ફોલો, લાઇક અને શેર કરો। संजय जानी, अपना मिजाज न्यूज।